ભાદરવા મહિના દરમિયાન લેવાતા થતા પાક માટે કેવા પ્રકારના માવજતના પગલાઓ લઈ શકાય તેની માહિતી પ્રગતિશીલ ખેડૂત કૃપાલસિંહ ગોહિલ દ્વારા જણાવ્યું કે પોતે 20 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પોતે બોટાદના ગઢડાના ગઢાળી ગામના રહેવાસી છે અને પોતે કોલેજ સુધી અભ્યાસ કર્યો છે। તેણે જણાવ્યું કે ખેતીમાં ઋતુ પ્રમાણે પાક પર અસર થતી હોય છે। હાલ ભાદરવા મહિનામાં હવામાં તાપ અને ભેજનું પ્રમાણ વધારે હોય છે। દિવસ દરમિયાન અસહ્ય તાપ અને રાત્રિ દરમિયાન વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે। આથી પાક પર તેની વિપરીત અસર થાય છે, જેનાથી રોગ અને જીવાતોનું પ્રમાણ વધી શકે છે। તેમજ કપાસ, તુવેર, મગ, અડદ, તલ, મગફળી સહિતના પાકો તૈયાર થવામાં હશે। આવા સંજોગોમાં ફૂલ ફળનું ખરવું, કપાસ, તુવેર, શાકભાજીના મૂળ ખાય અને સુકારા, ફૂગ જન્ય રોગોનો ઉપદ્રવ તેમજ ચૂસિયા અને ઈયળોનો ઉપદ્રવ થવાની સંભાવના રહેતી હોય છે। જેથી ખેડૂતોએ આવા ઋતુગત ફેરફારો થાય ત્યારે પાકની માવજત માટે કેવા પગલાં લેવા જોઈએ? ખેતરમાં મુખ્યત્વે 3 બાબતો નિયંત્રણમાં રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ: રોગ નિયંત્રણ, જીવાત અને નીંદણ નિયંત્રણ। હાલમાં કપાસ અને કઠોળના પાકોમાં જમીન તપવાથી મૂળિયા બળી જવા કે પાક સુકાઈ જવાની શક્યતા રહે છે, તો પાકોમાં ફૂગ અને જીવાણુજન્ય રોગોનો પણ ઉપદ્રવ થાય છે। ત્યારે સંકલિત વ્યવસ્થાપન અને યોગ્ય માવજત કરવાથી રોગ કે જીવાતોની અસર ઘટાડી શકાય છે। વરસાદ જતો રહે અને દિવસ દરમિયાન ગરમ કે ભેજવાળું વાતાવરણ હોય તેમજ જમીનમાં ભેજ હોય તો પણ પાણી આપી દેવું જોઈએ। ટપક પિયત ધરાવતા ખેડૂતોને પણ ટપક મારફત પિયત આપી દેવું જોવે, જેમાં હલકી જમીનમાં ટૂંકા ગાળે હળવું પિયત આપતા રહેવું જોઈએ। પાકમાં સુકારાનો પ્રશ્ન નિવારી શકાય છે। મારું નામ વાઘેલા નિલેશભાઈ, હું છું ખેડૂત। ભાદરવા મહિનાના દરમિયાન લેવામાં આવતા પાક માનવજાતના પગલાઓ। ખેતીમાં ઋતુ પ્રમાણે પાક પર અસર થતી હોય છે। હાલ ભાદરવા મહિનામાં હવામાન, તાપમાન અને ભેજનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે। આથી પાક પર તેની વિપરીત અસર થાય છે, જેનાથી રોગ અને જીવાણુનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે। તેમજ કપાસ, તુવેર, મગ, અડદ, તલ, મગફળી સહિતના તમામ સુકાકારી ફૂગોજન્ય રોગોમાં ચૂસિયા અને ઈયળોનો ખૂબ જ એવો સંભાવના રહેતી હોય છે અને ખેડૂતોને આવા ઋતુગત ફેરફારો થાય છે ત્યારે પાકની માનવજાત અમુક બાબતોમાં ધ્યાનમાં લેવી જરૂરી છે। ખેતરમાં મુખ્યત્વે 3 પાક બાબતોનું નિયંત્રણ રહે છે। તેમાં કપાસની કાળજી રાખવી જોઈએ, રોગ નિયંત્રણ, જીવાત અને નીંદણની પણ ખાસ કરીને કાળજી રાખવી પડે છે। આભાર।